ન કરે નારાયણ, પણ જો તમારી સાથે કોઈ ગુનો બને અને તમે તેની એફઆઈઆર લખાવો અને તે એફઆઈઆર માં રહી ગયેલી માત્ર એક ભૂલ આરોપીને છોડાવી શકે છે. શું તમે જાણો છો કેમ? તમે પોલીસ સ્ટેશન ગયા અને તમારી જ ભૂલના કારણે કેસ નબળો બની ગયો. કેટલીક એવી ભૂલો છે જે મોટા ભાગના લોકો એફઆઈઆર કરાવતી વખતે કરે છે. એમાંની સૌથી પહેલી મિસ્ટેક એ છે કે ઘટનાની તારીખ, સ્થળ અને સમય સ્પષ્ટપણે ન જણાવવો. બીજી ભૂલ, ખોટી અથવા વધારાની માહિતી આપવી. અતિશયોક્તિ હંમેશા તમારા કેસને નબળો પાડે છે. ત્રીજી અને મહત્વની ભૂલ એ છે કે લોકો એફઆઈઆર ને વાંચ્યા વગર જ સાઇન કરી નાખે છે. એટલા માટે હંમેશા એફઆઈઆર ને સંપૂર્ણપણે વાંચવાનું રાખો અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુનો અભાવ જણાય તો સ્પષ્ટપણે તેની વાત જે તે અધિકારીને ચોક્કસપણે કરો. ચોથી મિસ્ટેક એ આજના સમયમાં થતી સૌથી વધારે મિસ્ટેક છે, જેમાં પોલીસ અધિકારીને જે તે ઘટનાના ફોટો અથવા તો વિડીયો કે તમારી પાસે અન્ય કોઈ પણ પુરાવો હોય એ એફઆઈઆર કરતી વખતે ન આપવો. પાંચમી ભૂલ એ એફઆઈઆર થઈ ગયા બાદ એફઆઈઆર ની કોપી ન મેળવવી. એટલા માટે જ હંમેશા કહું છું, સાચી એફઆઈઆર મજબૂત કેસ. એટલા માટે હંમેશા કાયદાની સમજ રાખો. જ્ઞાન હશે તો ન્યાય સરળ બનશે. એટલા માટે જ આવી સચોટ અને કાયદાકીય માહિતીના વિડીયો જોવા માટે જો અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા તો ફોલો કરો, અને જો અમને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.